તેમાંની એક બેઠક છે પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જુન મોઢવાડિયા વિજેતા થયા છે। તે પણ ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પ્રતિક્રિયા આપી છે, સાંભળીએ શું કહ્યું। પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી જેમાં ભાજપ તરફથી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિજય મેળવ્યો છે। સીધી એની સાથે વાત કરીએ। અર્જુનભાઈ, જીત થઈ છે, કેટલા મતથી શું કહેશો? આ પોરબંદરની જનતાની જીત છે। મને અને ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની સંસદના ઉમેદવાર તરીકે પોરબંદરમાં જે ક્યારેય ન બની હોય એવી એકતા ઊભી થઈને પડેલા મતના 90% મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે વિધાનસભામાં મને અને લોકસભામાં ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાને મત આપ્યા છે। આ જીતનું શ્રેય છે એ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ, પોરબંદરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની એકતા અને પોરબંદરની જનતાને અમારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને કારણે જીત શક્ય બની છે અને આ જીત અમે પોરબંદરની જનતાને અર્પણ કરીએ। શું આગળ શું કામ કરશો? પોરબંદરને શું આપશો તમારા થકી? પોરબંદરના અંદર વિશ્વના નકશાની મૂકવાનું જે કામ છે મહાત્મા ગાંધીની જન્મભૂમિ તરીકે અમે કરીશું। તો આ હતા અર્જુનભાઈ મોઢવાડિયા, જે પોરબંદર પેટા ચૂંટણીની અંદર ભાજપ તરફથી જે છે વિજય મેળવ્યો છે અને હવે આગળ જે છે પોરબંદરનો જે વિકાસ જે છે દેશના નકશા સુધી પહોંચવા માટેનો ક્યાંક ને ક્યાંક પ્રણ લીધો છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, પોરબંદર। તો વત્સલ, આમ તો કહેવાતું હતું કે કદાચ